નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાખો અધિકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તેને લઈને વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 16/4/2025 રોજ પરિપત્ર કરીને જણાવાયું છે. તો હવે આ લાભ કોને મળવાપાત્ર રહેશે? આ અંગે જે નવી વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, કઈ રીતે નાણાં ચૂકવવામાં આવશે, કોને મળવાપાત્ર રહેશે, રાજ્યના કર્મચારીઓ કોણ પાત્ર રહેશે, વગેરે વિગતો આજના વિડીયોમાં આ પરિપત્રથી જાણીએ. તો આ મુખ વંચાણ હેઠળના ક્રમાંક 1 મુજબ રાજ્યમાં તારીખ 1/4/2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફત કોઈ સવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય પરંતુ તારીખ 1/4/2005 પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ તારીખ 1/4/2005 પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામી તારીખ 1/4/2005 પહેલા નોકરીમાં જોડાયા હોય અને તારીખ 1/4/2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવેલ છે. આ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે તારીખ 8/11/2024 ઠરાવની વિગતવાર સૂચનાઓ આ સાથે હવે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો જે ઠરાવ કરવામાં આવ્યો છે, વિભાગમાં જોઈએ અધિકારી કર્મચારીઓ દ્વારા અનુસરવાની કાર્યપદ્ધતિ. તો 8/11/2024 ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા નીચે મુજબ આધાર પુરાવા સાથે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 માસમાં અરજી કરવાની રહેશે. એટલે કે 16 તારીખે જે ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે તેના 3 માસમાં અરજી કરવાની રહેશે. ચાલુ નોકરીના કિસ્સામાં અધિકારી કર્મચારી હાલ જે વિભાગ કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગ કચેરી ખાતે અરજી કરવાની રહેશે. નિવૃત્ત થયેલ હોય તેવા કિસ્સામાં અધિકારી કર્મચારી જે વિભાગ કચેરીમાંથી નિવૃત્ત થયેલ હોય તે વિભાગ કચેરી ખાતે અરજી કરવાની રહેશે. અધિકારી કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેઓના કાયદેસરના વારસદારો દ્વારા અવસાન પામનાર અધિકારી કર્મચારી જે વિભાગ કચેરી ખાતે ફરજ બજાવતા હતા તે વિભાગ કચેરી ખાતે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે અધિકારી કર્મચારી પ્રથમ નિમણૂકની સેવા પરથી ફરજ મુક્ત થઈ ટેકનિકલ કારણોથી રાજીનામું આપી અન્ય સવર્ગમાં નિયમિત નિમણૂક પામેલ હોય તો તેઓ હાલ જે વિભાગ કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગ કચેરી ખાતે અરજી કરવાની રહેશે. 8/11/2024 ઠરાવનો લાભ મેળવવા માંગતા તેમજ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓએ તેઓની હાલની કચેરી ખાતે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 માસમાં વિકલ્પ આપવાનો રહેશે. અન્યથા તેઓને નવી વર્ધિત પેન્શન યોજનામાં ચાલુ રાખવામાં આવશે. અધિકારી કર્મચારી એક વખત આપેલ વિકલ્પને આખરી ગણવાનો રહેશે. ઉક્ત વિકલ્પની સેવા પોથીમાં અવશ્ય નોંધ કરવાની રહેશે. ફોર્મ A અનુસાર અધિકારી કર્મચારીઓએ આ સાથે સામેલ વિકલ્પ ફોર્મ A બાંહેધરી નમૂના પત્રક G પ્રોવિડન્ટ ફંડમાં જોડાવા માટેની અરજીનો નમૂનો પત્રક G તેમજ સામાન્ય નિયુક્તિ ફોર્મ 1 અરજી સાથે રજૂ કરવાનું રહેશે. બ વિભાગમાં જોઈએ વિભાગ ખાતાના વડા કક્ષાએ અનુસરવાની કાર્યપદ્ધતિ. તો અધિકારી કર્મચારીઓ તરફથી મળતા વિકલ્પના આધારે તારીખ 8/11/2024 ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓની વિભાગો ખાતાના વડાએ ઓળખ કરી યાદી બનાવવાની રહેશે. 8/11 ઠરાવ મુજબ લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા હોય ઉક્ત કેસો પૈકી અવસાન પામેલ, નિવૃત્ત થયેલ અને 1 વર્ષમાં નિવૃત્ત થનાર હોય તેવા કેસોને વિભાગે અગ્રતા આપવાની રહેશે. ઉક્ત કેસોમાં વિભાગો દ્વારા પેન્શન કેસ પેપર પણ તૈયાર કરી અગ્રતાના ધોરણે નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને રજૂ કરવાના રહેશે. 8/11 ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા કેસોમાં ઠરાવ મુજબના લાભો મેળવવા માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. 8/11 ઠરાવના ફકરા 1 મુદ્દા અ અને બ મુજબના જે અધિકારી કર્મચારી પ્રથમ નિમણૂકની સેવા પર
રજ્ય કાર્યરત હોય તેવા કેસોમાં વહીવટી વિભાગ ખાતાના વડાએ અધિકારી કર્મચારીની પાત્રતા અંગે પૂરતી ચકાસણી કરી વિગતવાર હુકમો કરવાના રહેશે, જેની નોંધ સંબંધિત અધિકારી કર્મચારીની સેવા પોથીમાં અવશ્ય કરવાની રહેશે. 8.11ના ઠરાવ મુજબ જે અધિકારી કર્મચારી પ્રથમ નિમણૂકની સેવા પર જ કાર્યરત હોય તેવા કેસોમાં વહીવટી વિભાગ ખાતાના વડાએ અધિકારી કર્મચારીની પાત્રતા અંગે પૂરતી ચકાસણી કરી વિગતવાર હુકમો કરવાના રહેશે, જેની નોંધ સંબંધિત અધિકારી કર્મચારીની સેવા પોથીમાં અવશ્ય કરવાની રહેશે. 8.11/2024ના ઠરાવના ફકરા 1ના મુદ્દા અ, બ અને ક 1 મુજબના જે અધિકારી કર્મચારી પ્રથમ નિમણૂકની સેવા પરથી ફરજ મુક્ત થઈ ટેકનિકલ કારણોથી રાજીનામું આપી અન્ય સવર્ગમાં નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કેસોમાં સંબંધિત કચેરીએ અધિકારી કર્મચારીની સેવા સળંગ કરવા અને તારીખ 8.11/2024ના ઠરાવના લાભો આપવા અંગેના કેસોમાં સંબંધિત વિભાગ મારફત વિભાગના વડા કક્ષાએ અધિકારી કર્મચારીની પાત્રતા અંગે પૂરતી ચકાસણી કર્યા બાદ જ નાણાં વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. નાણાં વિભાગ દ્વારા સેવા સળંગ અને જૂની પેન્શન યોજનામાં જોડાવાની મંજૂરી આપ્યા બાદ વહીવટી વિભાગ દ્વારા વિગતવાર હુકમ કરવાના રહેશે. તેમાં ફક્ત ઉક્ત હુકમ નાણાં વિભાગની મંજૂરીથી કરવામાં આવેલ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. આ બાબતની નોંધ સેવા પોથીમાં અવશ્ય કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત વિભાગ કચેરીઓ દ્વારા કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતા ખોલાવવા પત્રક ખ અનુસાર સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફના હિસાબો નિભાવનાર સંબંધિત સંસ્થાને નિયત નમૂનામાં દરખાસ્ત કરવાની રહેશે. આ દરખાસ્ત વિભાગ દ્વારા અધિકારી કર્મચારીને જૂની પેન્શનના લાભો આપવા કરેલ હુકમની તારીખથી 1 મહિનાની અંદર કરવાની રહેશે. સંબંધિત સંસ્થા દ્વારા ફાળવાયેલ સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતા નંબરની સેવા પોથીમાં અવશ્ય નોંધ કરવાની રહેશે અને નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને તેની જાણ કરવાની રહેશે. સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતા ખોલાવ્યા બાદ એનપીએસ ખાતા બંધ કરાવવા નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને દરખાસ્ત કરવાની રહેશે. સંબંધિત વિભાગ કચેરીઓએ અધિકારી કર્મચારીના એનપીએસ ખાતામાં જમા રકમ સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતામાં તબદીલ કરવા માટે નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને વિગતવાર દરખાસ્ત નીચે મુજબના દસ્તાવેજો સહ કરવાની રહેશે. તે જ રીતે વિભાગ કચેરીનો એનપીએસમાંથી જીપીએફ ફંડ ટ્રાન્સફર કરવા અંગેનો ફોરવર્ડિંગ લેટર જેમાં પ્રાણ પીપીએએન નંબર અચૂક દર્શાવેલ હોવા જોઈએ. વિભાગ દ્વારા નાણાં વિભાગની મંજૂરી મેળવી જૂની પેન્શન સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફમાં સમાવેશ કર્યા અંગેનો હુકમ. ગ વિભાગમાં સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ નંબર ફાળવ્યા અંગેનો હુકમ અને સંબંધિત કચેરીઓએ ઉક્ત બાબતે નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને જે તારીખે દરખાસ્ત કરવામાં આવે અથવા સામાન્ય ભવિષ્ય નિધિ ખાતું ખોલાવવામાં આવે ત્યાર પછીના સમયગાળામાં બનનાર પગાર બિલમાં તે કર્મચારીના એનપીએસ શેડ્યુલમાં કપાત ના થાય તેની ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત ઉપાડ અને વહેંચણી અધિકારીની રહેશે. તો નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ અનુસરવાની જે કાર્ય પદ્ધતિ છે તેમાં નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ એનપીએસ ખાતા બંધ કરવા માટે પ્રોટેન CRA ના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. પ્રોટેન CRA તરફથી મળેલ રકમ પૈકી કર્મચારી ફાળો અને તેના પર મળેલ વળતર તેમજ સરકારી ફાળો અને તેના પર મળેલ વળતરની રકમ પત્રક ખમાં દર્શાવ્યા મુજબ વિવિધ બજેટ સદર હેઠળ જમા લેવાની રહેશે અને તે બાબતની સેવા પોથીમાં અવશ્ય નોંધ કરવાની રહેશે. કર્મચારીનો ફાળો તેમજ તેના પર મળેલ વળતરની રકમ સરકારશ્રીના મુખ્ય સદર 8009માં પત્રક ખ અનુસાર સરકારશ્રીનો ફાળો તેમજ તેના પર મળેલ વળતરની રકમ ફાળો મુખ્ય સદર 0071-101-01માં અને વળતર મુખ્ય સદર 0049-4-800-01માં નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કર્મચારીનો ફાળો અને તેના પર મળેલ વળતરને સંબંધિત સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં જમા કરવાની કાર્યવાહી પ્રોટેન CRA તરફથી રકમ પરત મળ્યા તારીખથી 1 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. તો નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કર્મચારીનો ફાળો અને તેના પર મળેલ વળતરને જમા કરાવવા અંગેના ચલણની નકલ એકાઉન્ટન્ટ જનરલશ્રીની કચેરી રાજકોટને મોકલવાની રહેશે. તો આ સાથે નાણાકીય બાબતો અંગે સૂચનાઓ પત્રક કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ વિવિધ બજેટ સદર હેઠળ જમા લેવાની સૂચનાઓ પત્રક ખ આ સાથે સામેલ નમૂના મુજબ નિયત કરવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અમને તેના નામને
નાણાં વિભાગ દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત આ GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ધન્યવાદ.